કાકા હા ભાઈ યુટ્યુબ પર વંદનાબેનનો એવો સવાલ છે કે કાકા મારો દીકરો 25 વર્ષનો છે અને એના લગ્ન થઈ ગયા છે, એમ વહુના સારા દિવસો ચાલે છે, વાહ તોય કે ધુરંધર જેવી આક્રમક પિક્ચર જોવા જાય છે આ લોકો. આ પેઢીને આપણે શું સમજાવવું? કઈ નહીં વંદનાબેન, પણ હું તમને તો સમજાવી શકું ને. હા બોલો બોલો. પહેલા તો તમે એને 25 વર્ષે પરણાવી દીધો અને વહુના સારા દિવસો ચાલે છે, એટલે કમસે કમ તમે એને 24 વર્ષે તો પરણાવી દીધો હશે. હા કરેક્ટ. હવે તમે સમજો, બંનેની ઉંમર સમજો તમે પહેલા. ઓલમોસ્ટ બાળક જેવા જ કહેવાય ને યાર. હા, અને 24 વર્ષની ઉંમરે પત્ની, બાળક આવશે, નોકરી, આ બધું એ સાચવી શકતો હોય તો એ પોતે જ ધુરંધર છે. બહુ સાચી વાત છે કાકા. અને બીજું બેન, દરેક પેઢીને આવનારી પેઢી નથી જ ગમી, એ સ્વીકાર લો. હા હું તો એમ કહું છું, જો તમે તમારા લગ્ન પછી સાસુ સસરાના જીવનમાં કોઈ શાંતિ નહોતા લાયા, તો પછી તમારા છોકરાની વહુ આયા પછી